ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ગુજરાતીમાં પાઠ 10 અઢી આના વિશે અભ્યાસ કરવાના છે. અઢી આના એ પાઠના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ અને આ પાઠનો સાહિત્ય પ્રકાર જીવન પ્રસંગ છે. સચ્ચિદાનંદ સ્વામીનો જન્મ 1932માં થયો હતો અને તેઓ હાલ મૃત્યુ પામેલા નથી. પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન. પાટણ જિલ્લો છે ત્યાં સમી તાલુકો અને એમાં મુજપુર ગામ એ તેમનું વતન. હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે. આ કેવા છે? સંન્યાસી છે, પણ આધુનિક યુગના. મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો, અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેધકતાથી રજૂ થયેલા છે. હવે આ પાઠની અંદર આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકની લગ્ની જે છે અને તે માટે તેમને કરેલી મથામણો અને એમને વેઠેલી જે મુશ્કેલીઓ છે તેનો પ્રેરણાદાયી ચિતાર અહીંયા રજૂ કર્યો છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. અહીંયા કેવું છે? જિજ્ઞાસા પ્રેરે તેવી પ્રસંગ કથન છે અને સંઘર્ષજન્ય એમની પરિસ્થિતિ એ દરમિયાન કેવી હતી? સંઘર્ષવાળી. તો આ આખું નિરૂપણ છે તેને એકદમ રોચક બનાવે છે, રસમય બનાવે છે. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું. અહીંયા લેખક શું કહે છે કે બાલ્ય અવસ્થામાં તેને થોડા શ્લોકો અને રુદ્રી એટલે કે યજુર્વેદમાં પસંદ કરેલા મંત્રોનો સંગ્રહ વગેરેનું અધ્યયન કરેલું. પણ વ્યાકરણ વગેરે કશું જાણવું નહીં. મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જ જોઈએ. હા, સચ્ચિદાનંદને વારે વારે મનમાં થયા કરતું કે ભાઈ જો મારે ધર્મ પ્રસાર કરવો હોય સારી રીતે તો મારે સંસ્કૃતની વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. હવે તેમની ઉંમર ત્યારે કેટલા વર્ષની થઈ ગઈ હતી? 23 વર્ષની. એટલે તેઓ પોતે માનતા હતા કે ભણવા માટેની એમની ઉંમર બહુ મોટી થઈ ગઈ. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાક્કા થયા. સુરપુરામાં એમને 1 મહિનો નિવાસ કરેલો અને તે દરમિયાન તેમને આગળ ભણવું તેના વિચારો પાક્કા થયા હતા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. લેખકની ઈચ્છા શું હતી કે 1-2 વર્ષમાં થોડું વ્યાકરણ શીખે, સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ. એમની એટલી જ ઈચ્છા હતી કે 1-2 વર્ષમાં વ્યાકરણ શીખે અને સંસ્કૃત શ્લોકોને સમજી શકે. મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું. આખું ગામ શું થયું હતું? હિલોડે ચડ્યું એમ. સૌની આંખમાં આંસુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો અને બધા લોકો શું કે પાછા કે દર વર્ષે તમારે એકવાર તો અહીંયા આવવાનું. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. હવે શું છે કે દર વર્ષે
ધર્મના નામે અસંખ્ય લોકો અસંખ્ય અણગમા ઊભા કર્યા. તેમ છતાં પણ આજે જેને કશું મેળવવાની ઈચ્છા ના હોય એવો વ્યક્તિ જો ગામમાં આવી જાય તો લોકો તેના પ્રત્યે ભાવ વિભોર થઈ જતા. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. અનિયંત્રિત એટલે કે બેકાબુ સાધુઓ, પછી ભિક્ષુકો, તાંત્રિકો જે તંત્ર વિદ્યાને અનુસરતા હોય વગેરે પ્રજાના અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા અને છોડતા ફરે છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગાળીને યોગ્ય અયોગ્ય અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. પણ આ બધાને સુધારવા, તેમના વર્તન પર નિર્ણય કરાવો એ બધું થઈ શકે તેવું હાલ દેખાતું નથી. હા, તો લેખકને અહીંયા એવું કંઈ દેખાતું નથી. હા, ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. હવે ઊંઝાથી ટ્રેન પકડીને આ તો સચ્ચિદાનંદ રવાના થયા. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકે નહીં. હવે ગામ લોકોએ તેમને આગ્રહ કરીને 30 રૂપિયા આપ્યા. પણ હવે એમને લાગ્યું કે જો એમને અધ્યયન કરવું હોય તો પૈસાની તો જરૂર પડે, માટે પૈસાને સ્પર્શ કરવો નહીં તેવો નિયમ એમને ચાલશે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. તેઓ અજમેર રોકાઈને ક્યાં પહોંચ્યા? મથુરા. હું ઉતર્યો હતો તેની સામે જમનાજીનો ભરપૂર પ્રવાહ. એ જ્યાં ઉતર્યા હતા ત્યાંથી જ જમનાજીનો ભરપૂર પ્રવાહ દેખાતો. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. ત્યાં આગળ નવા આવનારા આગંતુક એટલે નવા આવનાર શ્રદ્ધાવાન લોકોને જોતો, જેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. આ બધા જે યાત્રાળુઓ આવતા હતા તે જમનાજીને ખૂબ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. પૂજ્ય માનતા પણ તેની સાથે સાથે એની સ્વચ્છતા જાળવતા નહીં. ગંદકીનો પાર નહીં. ગંદકી ત્યાં ખૂબ જ હતી. લોકો બોલતા, જમના મૈયા કી કૃપા સે મારા મનમાં પ્રશ્નો થતા. લોકો વારે વારે બોલતા એમ કે જમના મૈયાની કૃપા છે, તો મારા મનમાં પ્રશ્નો થતા. કવિના મનમાં આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે? એમને થતું એમ કે આ પાણીનો પ્રવાહ શું કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. લેખક શું કહે છે કે અહીંયા પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં શ્રદ્ધા રાખવી, કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ એટલે કે ખાતરી નથી થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મુક્કી કરીને નીકળ બહાર. તેઓ શું માનતા હતા કે ભાઈ આચમન કરી દેવાનું, ડૂબકી મારી દેવાની, ઘોંઘાટ કરી દેવાનું, ધક્કા મૂકીને પાછા બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. હવે આ કવિએ તો લેખકે તો અહીંયા ક્યાં ગાડી મથુરામાં આવી ગંદકી બહુ જોઈ, એટલે એમ કે અહીંયા શું ધાર્મિકતા થશે કે કોનું કલ્યાણ થશે. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. હવે થોડા દિવસ તેઓ મથુરા રહ્યા અને પછી વૃંદાવન ગયા. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નાની ગાડીમાંથી જ એમને એક મોટો આશ્રમ દેખાયો હતો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખાયું હતું, સ્રોત મુનિ આશ્રમ. આ આશ્રમનું નામ સ્રોત મુનિ
આશ્રમ હતું ને બહુ મોટા અક્ષર લખ્યું. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ, એવું લેખકે નક્કી કર્યું. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. નિર્ણય પ્રમાણે તેઓ સીધા રેલવે સ્ટેશનથી આશ્રમ પર ગયા અને પોતાની વાત જણાવી કે ભાઈ મારે હવે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? એમને પૂછ્યું ત્યાં, કેમ કે મને રહેવા અને ભણવા બંનેની સગવડ અહીંયા મળશે ખરી? આશ્રમના व्यवस्थापक स्वामी जी કહ્યું કે हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. ત્યાંના બધા સ્વામીજી રાખ્યા. એમને કીધું કેમ કે અહીંયા અમારા સ્વામીજી તમને પઢવા તો દેશે, ભણવા દેશે, પણ રહેવાની જગ્યા નથી. મેં પૂછ્યું કે તો પછી કોઈ જગ્યા હોય તો બતાવો. હવે આપણે નવા હોય તો કોઈને પૂછે ને, તો એમને પૂછ્યું કે ભાઈ બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવાનું સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. હવે પેલા પંડિતજીએ શું કીધું કે ભાઈ તમે પરમહંસ આશ્રમમાં જાઓ અને સાથે સાથે કાલથી ભણવા આવજો, પણ લઘુ કૌમુદી નામનું પુસ્તક લઈને ભણવા આવવાનું સૂચન કર્યું. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતાં જોતાં હું બહાર નીકળ્યો. આ આશ્રમ કેવો તો વિશાળ ને એમાં 50 જેટલા રૂમો બંધ પડેલા હતા. એ જોતાં જોતાં લેખક બહાર નીકળ્યા અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. આશ્રમ જતાં પહેલાં એમને એમ કે આ લઘુ કૌમુદી, તો આ લઘુ કૌમુદી શું છે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક છે. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાન હતી અને ત્યાં સસ્તા અને સારા પુસ્તકો મળતા. મેં લઘુ કૌમુદી જોઈ ત્યાં. તેનું મૂલ્ય 10.5 આના એટલે લગભગ અત્યારના કેટલા થાય 65 પૈસા હતું. પણ મારી પાસે માત્ર 8 આના જ બચ્યા હતા. કેટલા? 8 આના 50 પૈસા. હા, બાકીના 2.5 આના. 2.5 આના એટલે કે 15 પૈસા. એટલા લાવવા ક્યાંથી? હું હવે નિરાશ થયો. પુસ્તક પાછું આપી દીધું, કારણ કે પૈસા પૂરા ના હોય તો આપણે તેની ખરીદી કરી શકીએ નહીં. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. આ સચ્ચિદાનંદને તો સંસ્કૃત ભણવાની તાલાવેલી એટલે કે ખૂબ જ અધીરાઈ હતી, આતુરતા હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. મનમાં તો એવા જ વિચારો આવ્યા હતા કેમ કે હવે હું શું કરું? અને લગભગ 1.5 કિલોમીટર દૂર આ આશ્રમ આવેલું. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. આ પરમહંસ આશ્રમ એટલે શું? જેને કોઈ પણ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર અહીંયા ઉતરવાની જગ્યા મળતી. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. આ આશ્રમમાં ખાલી પાણી પીવાનો એક કૂવો હતો, બીજી કોઈ સગવડ નહોતી. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અન્ન ક્ષેત્ર હોય ત્યાં જઈને ભોજન કરવાનું, નહીંતર તો ભૂખ્યા રહેવાનું. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. આ પરમહંસ આશ્રમમાં કેવું હતું? પોતાનું જ પથારી લઈને આવવાની અને કૂવાનું પાણી પીને રહેવાનું. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરજી તેનું સંચાલન કરતા. હવે આ પરમહંસ આશ્રમના સ્વામીનું નામ શું હતું? બીરગીરજી. અને તેઓ ખાલી એક લંગોટી ધારણ કરતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજો. આ જે સ્વામી હતા તે કેવા હતા? બહુ જ સારા, ભલા અને સમજો. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. મને આ સ્વામીજીએ થોડી પૂછપરછ કરી અને પછી ખુલ્લી રવેશીમાં
એટલે કે જે પરસાળ હોય તેમાં પોતાનું આસન લગાવવાનું કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. ત્યાં રસોડું નહોતું ચાલતું એટલે જમવાનો કોઈ પ્રશ્ન નહોતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. આ પરમહંસ આજે સ્વામી સચ્ચિદાનંદ હતા તે પાથરણું પાથરીને બેઠા અને એમ કે આ આશ્રમમાં તો કંઈ છે નહીં અને પુસ્તક નહોતું મળ્યું એટલે ચિંતામાં પડી ગયા. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુકૌમુદી વિના કેમ ભણાશે? એમને શેની ચિંતા હતી? કાલથી ભણવાનું તો ચાલુ કરવાનું છે પણ લઘુકૌમુદી નથી, એમનું પુસ્તક નહોતું તો કેવી રીતે ભણાશે? અઢી આના લાવવા ક્યાંથી? એ વિચારતા હતા કે મારે આ અઢી આના લાવવા ક્યાંથી? અને ત્યાં વાતાવરણ અજાણ્યું. એ તો પોતે ત્યાંના અજાણ્યા વ્યક્તિ હતી. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ પણ નહોતું. તાત્કાલિક તો આપણે કોઈ જગ્યા પર અજાણ્યા જઈએ તો પૈસા માગવાની હિંમત પણ ના ચાલે અને પૈસા માગીએ તો કોઈ આપે ખરું? એમ શું કરવું? કેટલો સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. એમને એ જ વિચારો હતા કે શું કરવું. પછી એવી રીતે તો ગમગીન ઉદાસ બની ગયા હતા અને પછી એકદમ મનમાં એક ચમકારો એટલે કે ઝબકારો થયો કે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માગ. હવે એમને શું નક્કી કર્યું કે વૃંદાવનમાં મંદિર છે ત્યાં જવું, દર્શન કરવા જવું અને ત્યાં કોઈ સજ્જન દેખાય તો એમના જોડે આપણે આ અઢી આના માંગી લેવા. કોઈ તે જરૂર આપી દેશે. એમ કે કોઈક તો આટલા 15 પૈસા જેટલું તો આપી જ દે ને. બીરગીરજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. પેલા જે બીરગીરજી જે સંચાલન કરતા હતા સ્વામી, તેમને કહીને લેખક તો વૃંદાવન જવા નીકળ્યા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. એમને સામા એટલે આશા શેની હતી? પેલા અઢી આના મળે એની, અને લાલચની નજરથી તેઓ જોતા. કદાચ આ માણસ મને અઢી આના આપે. એમના મનમાં એવું હતું કે કોઈ પણ માણસ હોય ને જોવે તો એમ કે ભાઈ કદાચ મને આ માણસ અઢી આના આપી દેતો. પણ માગવાની હિંમત ના ચાલે, કારણ કે આપણે કોઈ દિવસ માગ્યું ના હોય તો આવી રીતે માગવાની હિંમત નથી ચાલતી. અને એવો ડર પણ હતો કેમ કે કદાચ એ ના પાડશે તો, અને કદાચ મારું અપમાન કરશે તો. આ બધી જ મથામણ એમના મગજમાં ચાલતી. અને આ ડર તો હોય ને કોઈ આપણું અપમાન કરે તેવો. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. યાચના વૃત્તિ એટલે માગણ વૃત્તિ. એ જાગે જ્યારે ત્યારે તેનું તેજ, પછી તેનામાં જે ખુમારી હોય, વટ હોય, એ બધા તદ્દન નરમ પડી જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. તેઓ કોને અનુભવ થવા લાગ્યો? લેખકને. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. હવે 1.5 કિલોમીટર ચાલીએ એટલે આપણને કેટલા પણ માણસો તો મળે ને, તો એમ માણસો મળ્યા. પણ મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢી આના માગી શક્યો નહીં. એમને બધાને જોયા ખરા પણ કોઈના પાસે આ અઢી આના માગી શક્યા નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢી આના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. એમના મનમાં એ વસ્તુ હતું જ કે અઢી આના તેઓ માગી નહીં શકે અને પુસ્તક વિના ભણી શકશે નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચાતા એક માણસ ઉપર પડી. તેવામાં તેમની દ્રષ્ટિ, નજર એક રસ્તા પર ફળો વેચતા માણસ હોય તેના પર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. કોઈનાથી આમ અગમ્ય એટલે ખબર ન સમજાય તેવી કોઈ પ્રેરણાથી તેમના પાસે ગયા. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા.
એમના જોડે કેટલા 8 આના હતા ને 50 પૈસા એ બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ. હવે એમના પાસે ગયા અને પહેલાં શું 8 આના બતાવ્યા અને કીધું કે ભાઈ મારે સંસ્કૃતનું પુસ્તક જોઈએ છે, તેના પાસે મારી પાસે 8 આના છે પણ 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને મને મળશે જ્યારે પૈસા ત્યારે પાછા આપી દઈશ. પણ જો નહીં મળે તો નહીં આપું. પાછા જોડે એમ પણ કહે છે, જો પૈસા નહીં મળે તો નહીં પણ આપું. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2.5 આના આપી દીધા. પેલા ટોપલાવાળા વ્યક્તિએ તો કોઈ પણ વિચાર કર્યા વગર આ સ્વામીને પૈસા આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. હવે આ લેખક તો શું થઈ ગયા? ખુશ થઈ ગયા. મને થયું કે નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો, કારણ કે ત્યાં પેલી લઘુ કૌમુદી પુસ્તક મળતું હતું ને ત્યાં. દુકાન બંધ થઈ રહી હતી. હવે દુકાન બંધ થવાનો સમય હતો. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. દુકાનદારે તેને પુસ્તક આપ્યું અને જાણે એને સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય એટલા બધા આનંદથી તે પાછો આશ્રમ પર આવ્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈક વાર પ્રસિદ્ધિ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. એ બહુ મૂર્તિ પૂજામાં માનતા નહોતા, તેમ છતાં પણ કોઈક વાર કોઈ પ્રસિદ્ધિવાળું એવું મંદિર હોય તો ત્યાં જવામાં એમને કશો વાંધો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમ આવ્યો. એમને શું કર્યું? આ બિહારીજીના દર્શન કરી લીધા અને પછી પાછા દિવસ આથમ્યો એટલે આશ્રમ આવ્યા. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. આ આશ્રમ બંધ કરવાનો તો સમય હતો ને, કારણ કે દરવાજો નહોતો અને ત્યાં વીજળી એટલે કે લાઇટ પણ નહોતી. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી રહ્યો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું નહોતું. એમને પેલા કેટલા 2.5 આના લીધા હતા, તો 1 મહિના સુધી એમના જોડે એક પણ પૈસો આવ્યો નહીં. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો. એમને 1 મહિનાનો સમય ગયો પછી તેમને 1 રૂપિયો મળ્યો અને તેમાંથી તેમને શું કર્યું? પેલું 2.5 આનાનું જે દેવું હતું તે ચૂકવી દીધું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાનદાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. આમ જોઈએ તો 2.5 આના બહુ નાની રકમ કહેવાય, તો બંનેમાંથી કોઈના માટે કદાચ એની રકમનું મહત્ત્વ નહીં હોય, પણ કોઈએ આપણને એ જે સ્થિતિમાં ભગવાનદાસે એમને 2.5 આના આપ્યા હતા તો તેનું મહત્ત્વ હતું, કારણ કે એમનો સમય સાચવેલો હતો. એટલે આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. અને પોતે લેખક કહે છે કે આવા જે આપણને જેને મુશ્કેલીના સમયમાં, કપરા સમયમાં આપણને જે મદદ કરી હોય તેવા લોકોના જે છે તે ક્યારેય પણ જીવનભર આપણે એમને ભૂલવા ન જોઈએ. આમ આ જે સચ્ચિદાનંદ છે, સ્વામી સચ્ચિદાનંદ, એમને ભણવા માટે પણ અનેક મુશ્કેલી વેઠવી પડી અને પુસ્તક મેળવવા માટે પણ એ સરસ મજાની વાત આપણને તેમનું મારા અનુભવોમાંથી તે પુસ્તકમાંથી લીધેલી છે. હવે મિત્રો આપણે જોઈશું ભાષા સજ્જતા. હવે ભાષા સજ્જતામાં આપણે જોઈએ તો અગાઉ 2 અલંકારો ચર્ચા કરી ગયા છે. હવે અહીંયા નીચેના 2 વાક્યો આપેલા છે, સાંભળજો. કામિની કોકિલા કેલી કૂજન કરે. અને બીજું વાક્ય છે, કાળા કરમનો કાળો મોહન
કાળું એનું કામ. તો અહીંયા બંને વાક્યોમાં તમે કઈ વાત નોંધી? તો આપણે જોઈએ કે એ વાક્યોમાં ક વર્ણ વારંવાર, ક જે વર્ણ હોય અક્ષર એ વારંવાર આવે છે અને ચમત્કૃતિ સર્જી ભાષાને શોભાવે છે. હા, એટલે એ કયો અલંકાર બને? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ બને. હવે એના માટે હું તમને બીજું એકાદ ઉદાહરણ આપું તો પ્રભુના પ્રેમમાં પુષ્પો પરોવી કાવ્યમાળા તો સાંકડી શેરીમાં સસરો સામે મળ્યા રે. તો આમાં કોમન કયા વારે વારે કયા વર્ણ આવ્યા? વાક્યોમાં સવર્ણ આવ્યો અને પહેલામાં પ. તો આ જે એકનો એક વર્ણ વારંવાર આવે છે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. હવે બીજું જે છે કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ. તો અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય એટલે શબ્દ. જો અહીંયા કયો શબ્દ વારંવાર આવ્યો? કાળા, કાળો, કાળો. તો એના દ્વારા આપણી ભાષા શોભે છે અને તે કર્ણપ્રિય લાગે છે એટલે તે શબ્દ અલંકાર બને છે. જો શબ્દ અલંકાર કોને કહેવાય? પદ્ય કે ગદ્યની પંક્તિમાં સરખા ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થ દર્શાવતા શબ્દો આવે છે અને જે કર્ણપ્રિય લાગે તેને આપણે શબ્દાનું અલંકાર કહીએ છીએ. જો આવા બીજું બતાડું. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. કે હીન જન્મે નહીં હીન માનવને હીન કર્મે કરી હીન માનવ. તો આવી રીતે વારંવાર જે શબ્દ આવે છે, ઉચ્ચાર થાય છે એને શબ્દાનુપ્રાસ અલંકાર આપણે કહીએ છીએ. એટલે અહીંયા આપણને ટૂંકમાં પરિચય આપ્યો છે, પણ જ્યારે તમે 9મા ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે તમને આમાંથી વિશેષ અભ્યાસ કરવા, અલંકાર વિશે વિશેષ અભ્યાસ કરવાનો પણ થશે.